हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં લિબર્ટી પ્રકાશનની એક બુક આવી છે હિસાબનીશ અને પેટા હિસાબનીશ એટલે અકાઉન્ટની એક ભરતી આવતી હોય છે વારંવાર અલગ અલગ વિભાગમાં ગૌણ સેવા પ્રસંગ મંડળમાં પંચાયતમાં અને અલગ અલગ મહાનગરપાલિકાઓમાં। તો તેના માટે એક આ સારામાં સારી બુક આવેલી છે। હવે કઈ કઈ ભરતીઓ લાગુ પડે તેનું પણ એ લિસ્ટ આપેલું છે। ગુજરાતીમાં બધી માહિતી આપેલી છે। તમે કોઈ પણ બીકોમ કરેલું હોય અથવા એમકોમ કરેલું હોય તે બધા વિદ્યાર્થી મિત્રો માટે આ બુક લાગુ પડી શકશે। અને આ બુકમાં જે છે સારી માહિતી આપેલી છે અને પૂછાયેલા પ્રશ્નો પણ આ બુકમાં બધા કવર કરવામાં આવેલા છે। 2025ની આ લેટેસ્ટ બુક છે, બીજું એડિશન છે। જે વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટની તૈયારી કરતા હોય છે, જે ગવર્મેન્ટની પરીક્ષાઓ હોય છે તેના માટે બેસ્ટ બુક છે। તો અહીંયા આપણે આજે બુકનો રિવ્યુ કરશું અને તમને આ બુકમાં થોડાક ચેપ્ટર પણ બતાવ્યું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ કઈ માહિતી કેટલી ડીપમાં આપેલી છે। ઇન્ડેક્સ પણ પૂરેપૂરી તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે કયા કયા ટોપિક છે। તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, સબ્જેક્ટ વાઇઝ પરીક્ષાઓ ઘણી બધી આવે છે। ક્લાસ 3 ની આવે છે, સુપર ક્લાસ 3 ની આવે છે, જીપીએસસી ક્લાસ 1 2 માં પણ આવે છે બીકોમ ની એમકોમ ની ભરતી। તો તે માટેની એક સારામાં સારી બુક છે। તમે જો બીકોમ એમકોમ કરેલું હોય જે વિદ્યાર્થી મિત્રોએ તો તેના મિત્રોને પણ શેર કરજો અને આ વિડીયો ખાસ કરીને પૂરેપૂરો જોવા વિનંતી જેથી કરીને તમને સંપૂર્ણ આ બુકની માહિતી મળી જાય। અહીંયા પહેલા તમને ઇન્ડેક્સ બતાવું અને વિડીયો પોઝ કરી તમે ઇન્ડેક્સમાં બધા ટોપિક વાંચી શકો છો। અને કોઈ પણ ટોપિક તમારે વાંચવો હોય તો વિડીયો પોઝ કરીને તમે 2-3 પેજ પણ વાંચી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે। અહીંયા પહેલા અગાઉની પરીક્ષાનું પ્રશ્નપત્ર આપેલું છે 2024માં જે ભરતી લેવાય હતી અકાઉન્ટની તેનું એક પ્રશ્નપત્ર પણ આગળ આપેલું છે, હું તમને આગળ બતાવીશ। અહીંયા પહેલું ચેપ્ટર આપેલું છે આંકડાશાસ્ત્ર અને ગણિત વિશે માહિતી આપેલી છે, સ્ટેટિક્સ અને મેથેમેટિક્સ વિશેની માહિતી બેઝિક બધી આપેલી છે। પછી અર્થશાસ્ત્ર અને નાણાકીય વહીવટ વિશેનું ચેપ્ટર આપેલું છે, સંચાલન અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બધી માહિતી આપેલી છે, વ્યવસાય વિશે, જાહેર વહીવટ વિશે માહિતી આપેલી છે। અને આ બધા ટોપિક એ છે કે મહત્વના ટોપિક આમાં આપેલા છે। નાણાકીય હિસાબો બધી માહિતી આપેલી છે। પછી આવકવેરા અધિનિયમ 1961 અને જીએસટી વિશે માહિતી આપેલી છે। ભણતર અને મેનેજમેન્ટ એકાઉન્ટ વિશેનું આખું ચેપ્ટર આપેલું છે। પછી એકાઉન્ટ અને ફાઇનાન્સમાં કોમ્પ્યુટર એપ્લિકેશનની જે માહિતી હોય છે ટેલી એના વિશે પણ બેઝિક માહિતી બધી આપેલી છે। ઓડિટ વિશેની માહિતી આપેલી છે અને કંપની ઓડિટ થતી હોય છે તેના વિશે પણ માહિતી આપેલી છે। આવી રીતના છે અને પીડીએફ મેળવવા માટે આ કોડ સ્કેન કરશો તો તમને પીડીએફ પણ મળી જશે। મહત્વના સવાલો છે એની। અહીંયા જે છે પેલા ઇન્ડેક્સમાં માહિતી મેં તમે જોઈ એ મુજબ હવે અહીંયા સિલેબસ પણ આપેલો છે, જે કઈ ભરતીઓ થતી હોય છે હિસાબની અને પેટા હિસાબનીશની તો તેનો સિલેબસ આપેલો છે। ટોટલ બધા સબ્જેક્ટ હોય જે ટોપિકમાંથી પ્રશ્નો કેટલા નીકળતા હોય છે તેની માહિતી આપેલી છે। અહીંયા જે મેં પ્રશ્નપત્રની વાત કરતો 2024નું અહીંયા આપેલું છે। ટોટલ જે કુલ પ્રશ્ન 150 હોય છે, સમય 2 કલાકનો હોય છે, એમાં એક પ્રશ્નનો 1 ગુણ હોય છે। આવી રીતના જીકેના ટોપિક બધા હોય છે, ગણિત રીઝનિંગના અને બાકી જે છે ટોપિક વાઇઝ સિલેબસ વાઇઝ જે કંઈ પ્રશ્નો જે પૂછાતા હોય છે તે બધા પૂછાતા હોય છે। સિલેબસના તમારા વિષયને લગતા પ્રશ્નો છે અહીંયા બધા। આવી રીતના ટોટલ 150 માર્કનું પેપર હોય છે। હવે અહીંયા અમુક ચેપ્ટર તમને બતાવું જેથી કે તમને ખ્યાલ આવે કે આ બુક માહિતી કેવી છે। પહેલો ચેપ્ટર અહીંયા તમે જોઈ શકો છો આંકડાશાસ્ત્ર અને ગણિત વિશે માહિતી આપેલી છે। બેઝિક માહિતી બધી જે છે આંકડાશાસ્ત્ર વિશે આપેલી છે। બધી ઉદાહરણો જે છે શ્રેણી કોને કહેવાય છે, શ્રેણીનું મહત્વ શું છે તેની વિશે માહિતી આપેલી છે। અલગ અલગ બધી ડેટા સંગ્રહનો વર્ડનો ઉપયોગ અથવા એની કઈ માહિતી બધી આપેલી છે। જે વિદ્યાર્થી મિત્રો બીકોમ એમકોમ કરેલું છે તે બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે। આવી રીતના એક સારામાં સારું ચેપ્ટર આપવામાં આવેલું છે અને આમાં બધા ચેપ્ટર છે સારામાં સારા ડીપમાં આપેલા છે અને સારી માહિતી બધી કવર કરવામાં આવેલી છે। બીજું પણ તમને જે છે એ સિલેબસ વાઇઝ જે ચેપ્ટર હોય છે એ એકાદું બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે। અહીંયા આખી બુક તમને નહીં બતાવી શકું, 2-3 ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે માહિતી કેવી કેવી બધી કવર કરવામાં આવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો જે આપણે હિસાબની અથવા પેટા હિસાબનીશમાં જે ઓડિટ થતી હોય છે તેમાં અમુક સંસ્થાઓ મહત્વની હોય છે। તો કેગ વિશે માહિતી આપેલી છે, નીતિ આયોગ વિશે માહિતી આપવામાં આવેલી છે। પછી અહીંયા એક ચેપ્ટર તમને બતાવું સંચાલન અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય। અહીંયા બેઝિક માહિતી બધી આપેલી છે, કઈ રીતના હું બધી વ્યાખ્યાઓ હોય છે, તેનું મહત્વ શું છે આ વિભાગનું એ બધી આપેલી છે। અને જોડે જોડે પૂછાયેલા પ્રશ્નો પણ અહીંયા આપેલા છે, જેમ કે આયોજનનું કાર્ય એટલે શું એના વિશે માહિતી આપેલી છે અને કઈ પરીક્ષામાં જેમ કે JSSB એકાઉન્ટન્ટમાં 2018માં આ પ્રશ્ન પૂછાયેલો હતો। અને બીજી અલગ અલગ ભરતીઓ જે છે થયેલી હોય છે અકાઉન્ટની
તો તેના પણ પ્રશ્નો અહીંયા કવર કરવામાં આવેલા છે. એ પણ ટોપિક વાઇઝ, જેમ કે અહીંયા મેં તમને આગળ બતાવ્યું એવું છે, જેમ કે અહીંયા જે પ્રશ્ન પૂછાયેલો છે તેનો આખો ટોપિક સમજાવેલો છે અને પ્રશ્ન કઈ રીતના પૂછાય છે અને કયા એક્ઝામમાં પૂછાયેલો, જેમ કે GSET 2021માં પ્રશ્ન પૂછાયેલો હતો અકાઉન્ટને લગતો, તો તેની વિશે પણ બેઝિક માહિતી બધી કવર કરેલી છે. તમે જોઈ શકો છો સારી એવી બુક બનાવવામાં આવેલી છે અને સારું ઊંડાણપૂર્વક આ બુક બનાવેલી છે. જો તમારે આ બુક લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો પણ તમને મળી જશે અને ફ્લિપકાર્ટની લિંક છે ત્યાં તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે. ફ્લિપકાર્ટની લિંક ઉપર તમને બતાતી હશે, ત્યાં તમે ક્લિક કરશો તો પણ તમને આ બુક મળી જશે. અને જો ઘરે બેઠા તમારે મગાવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો તો તમને ડિસ્કાઉન્ટમાં તમને ઘરે બેઠા બુક મળી જશે. કેટલામાં બુક મળે છે એ તમે ફોન કરી પૂછી લેજો. આવી રીતની એક આ બુક બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો સારી એવી બુક બનાવેલી છે. અને આખે ચેપ્ટર એ માટે બતાવવું જેથી તમને ખ્યાલ આવે કે આ બુકમાં શું શું માહિતી છે કવર થઈ જાય. આખી બુક તમને નહીં બતાવી શકું, એટલે 1-2 ચેપ્ટર બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે. બુકની પ્રાઇઝ ને તમને જણાવી દઉં, આમાં સારા એવા બધા ટોપિક કવર કરેલા છે. હવે તમે જોશો વિડીયો બહુ મોટો થઈ જશે એટલે તમને બધી આખી માહિતી નહીં બતાવી શકું, પણ મારા મુજબ મેં બુક જોઈ છે તો આ બુક સારામાં સારી છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પાસ કરેલી છે અકાઉન્ટની, તે પણ વિદ્યાર્થી મિત્રો મેં પૂછેલું છે તો તેને પણ આ બુક વધારે સજેસ્ટ કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા પ્રશ્નો આપેલા છે, 2000-3000 જેટલા પ્રશ્નો બધા કવર કરવામાં આવેલા છે. જે ટેલીના સબ્જેક્ટ છે એના બધા માહિતીની આપણી ચેનલ બુક રિવ્યુ માટે લાવતા હોય છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે નવી માર્કેટમાં કઈ બુક છે અને એમાં શું શું માહિતી બધી કવર કરવામાં આવતી હોય છે. લિબર્ટી પ્રકાશનની બુક છે અને 625 રૂપિયાની પ્રાઇસ છે, પ્રિન્ટિંગ પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે, નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. આવી રીતના વિડીયો હતો, વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો જેથી તેને પણ માહિતી મળતી રહે. થેન્ક યુ.